बेरंग चित्र जैसी है जिंदगी, उसमें प्यार के रंग भरने को जी करता है, इसलिए आज कुछ कहने को जी करता है। प्रणय की बेहोशी झेल में मतलब कहता है दिल से, मैं पुनीत पुरोहित आप सबका अभिवादन करता हूँ, स्वागत करता हूँ। और पहली ताली आप सबके लिए बजाने को बोल रहा हूँ। एक बार जोरदार तालियां गाइस आपके लिए। यस, थैंक यू वेरी मच। मैं कार्यक्रम की शुरुआत करता पहला भावनगर की छोकरी ने। थैंक यू सो मच। આને કહેવાય ભાવનગરનું અસલી ટેલેન્ટ. તાળી વગાડો. અને એક જરૂરી વાત કહીશ કે અમારી વચ્ચે તમારા ભાવનગરનો જેવો વ્યક્તિ કામ કરે છે, જેનું નામ છે પિનાકીન ગોહિલ, જે જુનિયર બચ્ચનનું કામ કરે છે. ખરેખર ભાવનગરની જનતાને હું દિલથી સેલ્યુટ કરું છું. એનું કારણ તો એક સ્ટોરી કહું છું તમને. જ્યારે મેં ટિકિટ સેલિંગ કરતા હતા, પિનાકીન ગોહિલ સાહેબની પોતાની એક એફર્ટ હતી. રિક્ષામાં જઈને પોસ્ટર ચોંટાડતા હતા, લોકોને મળીને રિક્ષાવાળાને મળીને કરતા હતા. નો ડાઉટ એક વ્યક્તિ એમને પૂછ્યું, યાર તમે પોસ્ટરની અંદર છો તો તમે હું કામ પોસ્ટર ચોંટાડો છો રિક્ષામાં? ત્યારે એણે ખરેખર ભાવનગર વતી એક એટલો જોરદાર મને જવાબ આપ્યો. મને ત્યાંથી એવું અંદરથી ફીલ થયું કે ખરેખર ભાવનગરની અંદર ખરી ખુમારી છે. પિનાકીનભાઈ એવો જવાબ આપ્યો કે મારી ટીમને મારી જરૂર છે ને તો પિનાકીન ગોહિલ ઉપર જવો છે તો ઉપર જવા તૈયાર છું. એટલે હું જે મને આપણું પહેલે ઈચ્છા છે મોમેન્ટો, મારી પોતાની એવી ઈચ્છા છે અને જયદીપભાઈની બી પરમિશન હોય તો તમે જે મોમેન્ટો મને આપ્યો છે એ આપણે પિનાકીનભાઈને આપવું. તાળીઓ થઈ જાય. આ છોકરી નાની મારી પાસે ગિફ્ટ પતી ગયા હતા અને આણે બહુ સુંદર અવાજમાં મને કીધું કે મને ગિફ્ટ આપો. હું જોઈશ ને આ છે ભાવનગર. ગિફ્ટ આપી દો ને મેડમ, તમને એક ની બે ગિફ્ટ આપી દો. અને થેન્ક યુ સો મચ આરાધના ઓવર્સ, આપણા જયદીપભાઈ, આઈ લવ યુ સો મચ. સપોર્ટ કરો. ડિલક્સ મોબાઈલ ભાઈ આવો. રાકેશભાઈ આ પણ આવી જાઓ ઉપર. રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણા જયદીપભાઈના ફાધર એમનો ખૂબ ખૂબ આભાર. બહુ જ મસ્ત સાહસિક કામ કર્યું છે અને સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. આઈ લવ યુ. આભાર વિધિ માટે હું પ્રણવભાઈને વિનંતી કરીશ. આભાર વિધિમાં આવો પ્રકાશભાઈ આરાધના ઉમર્સના મેનેજર છે, તો થેન્ક